અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતોએ ખેતીમાં હરણફાળ ભરી. અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતોએ ખેતીમાં હરણફાળ ભરી છે ને અમરેલીના ખેતી પાકો છેક વિદેશની ધરતી પર પહોંચે તેવી ભગીરથ કાર્ય જગતના તાત કરી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો હવે વિદેશમાં વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે શું છે પ્રગતિશીલ ખેડૂતોની વિશેષતા સાથેની ખેતી, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. આ છે અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાનું અમરાપુર ધાનાણી ગામ. અમરાપુર ધાનાણી ગામના પ્રગતિશીલ ખેડૂતના ખેતી પાકો વિદેશની ધરતી સુધી પહોંચે તેવી અદ્ભુત વ્યવસ્થા સાથેની ખેતીની લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. કુંકાવાવ તાલુકાના અમરાપુર ધાનાણી ગામના યુવા ખેડૂત ધર્મેશભાઈ માથુકિયાનું પોતાના ખેતરમાં પકાવેલ મરચું વિદેશમાં અનેક દેશોમાં વેચાણ કરે છે. અમરાપુર ધાનાણીના ખેડૂત ધર્મેશભાઈ માથુકિયા ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે અને પોતાની પાસે 25 વીઘા જમીનની મરચાનું વાવેતર કર્યું છે. અલગ અલગ 3 વેરાયટીનું વાવેતર કરવામાં આવ્યું છે અને મરચાનું વેલ્યુ એડિશન કરી તેના વેચાણ કરી રહ્યા છે. જાહેર ખુલ્લા બજારની અંદર મરચાનો ભાવ સૂકા મરચાનો અંદાજિત 3200 થી 4000 રૂપિયા સુધી મળી રહે છે. જ્યારે પાકનું મૂલ્ય વર્ધન કરવામાં આવે તો આવક ડબલ થાય છે. મારું નામ ધર્મેશભાઈ મોરજીભાઈ માથુકિયા, કુંકાવાવ તાલુકો, જિલ્લો અમરેલી, ગામ અમરાપુર, અને વાવેતર 6 વર્ષથી કરું છું. અને 6 વર્ષથી હું મરચું પાવડર કરીને વેચું છું એટલે આપણને બેનિફિટ સારો મળે. અને ગયા વર્ષે મારે 40 વીઘાનું હતું, એના આગલા વર્ષે 30 વીઘાનું હતું, એના આગલા વર્ષે 25 વીઘાનું હતું. એમ જેમ જેમ વધતા ગયા છે. અને અમે 6000 બ્રાન્ડ કરીને વેચી છીએ મરચું પાવડર. કાચમેરી મરચું પાવડર 450 વેચી છીએ અને તીખું મરચું પાવડર છે એ રેશમ પટ્ટો કહીને એને અમે 300 રૂપિયા વેચી છીએ. કેટલા વીઘા મરચીનું વાવેતર છે, કેટલું ઉત્પાદન આવશે? અત્યારે હાલ વર્ષનું ઉત્પાદન 25 વીઘા વાવેતર છે, 30 થી 40 મણની રેન્જ આવી છે અને હાલ અત્યારે ચાલુ છે. અને ગયા વર્ષનું ઉત્પાદન મારે આવેલું છે 40 વીઘાનું મરચી હતી અને 450 માં કાશ્મીરી વેચ્યું હતું, 320 રૂપિયામાં તીખું વેચ્યું હતું. અને ગયા વર્ષે 1 કરોડ ને 40 લાખ ને આરે કરે ઉત્પાદન મળ્યું હતું. અમને ક્યાં ક્યાં હવે મોકલો છો મરચું? અમે મરચું ફોરેન બધીએ મોકલે છીએ. જો અત્યારે હાલ પેકિંગ કરીએ છીએ અમે અમેરિકાનું છે તીખું મરચું પાવડર 35 કિલો, પછી જોઈએ કે વધુ મોકલશું, પછી એમ જોઈએ વધુ એટલે. અને લંડન મોકલું, કેનેડા મોકલું, ફોરેન બધીએ જાય છે. ધર્મેશભાઈ વધુમાં જણાવ્યું કે મરચાનો પાવડર કરી અને જેનું વેચાણ કરવામાં આવશે જેથી 75 થી 80 લાખ રૂપિયાનું વેચાણ થશે. અંદાજિત 12 થી 15 લાખ રૂપિયા જેવો ખર્ચ થશે અને પરચુરણ ખર્ચ બાદ કરતા અંદાજિત 40 લાખ જેવું નફાકારક ખેતી થવાથી આશા છે. જ્યારે મરચાનું વેચાણ અમેરિકાના લંડન અને ફોરેનમાં પણ કરવામાં આવે છે. તેમજ અમરેલી, સૌરાષ્ટ્ર, અમદાવાદ અને વડોદરા, સુરત વિસ્તારમાં પણ મરચાની માંગ ખૂબ જ છે અને લોકો મરચાનો મોબાઈલ ફોન અને ટેલિફોનની જાણ કરી અને ઓર્ડર લખાવે છે. જે મુજબ અમે હોમ ડિલિવરી મરચાનું વેચાણ કરતા ખેડૂતના મરચાનો પાવડર વિદેશની ધરતી પર પહોંચે છે, જે સફળતાની યશકલગી સમાન છે.